પૂજ્ય મણિધર બાપુ અને તેની દીકરીની કિશનથી ચર્ચાઓ થઈ. બાપુએ આક્રોશ પણ વ્યક્ત કર્યો અને ક્યાંક એવા આરોપો પણ લગાવ્યા કે ભાઈ કેટલું પીણું પીવડાવ્યું હતું, આ હતું તે હતું. ખુલીને વાત સામે નથી આવતી. બાપુની દીકરીએ જે કૃત્ય કર્યું એના પછી બાપુની 10 વર્ષની આયુ ઓછી થઈ જશે. દીકરીના કેસમાં આવો ન્યાય મળતો નથી. દીકરીઓ જે છે એ અમુક એની જીત પકડીને બેઠી હોય છે કે મારા ઘરમાં જ આવું છે. વેદના એ બાપને કેટલી છે એ બાપ જ જાણતો હશે. તારું વિચારતું નથી, આપણા મા બાપ જ છે. રૂપિયો નતો લેવાતો, એ બાપને આજે નીચું જોવાનું આવ્યું. દીકરીને મોટી કરી થોડો કોઈ બાપનો વાંક છે. કોમેન્ટ કરવા આવે જ છે કે ગામને સદા દેવા નીકળાતા. પ્રેમ આંધળો હોય છે ને વ્યક્તિ ગમે ત્યાં કરી અરે બેસે. પણ આને બાપુની ઇજ્જત ઉપર જ ખાલી કીચડ ઉછાળ્યું. હું એમ કહું છું કે લવ મેરેજ ખોટા નથી. પણ જ્યાં લવ મેરેજ ની વાત આવે કે કોઈ દીકરા બાબતની વાત આવે એ કોઈ બાપ સહન કરી લે શકે. પણ ભાગી જાય ને તો કોર્ટ કે પોલીસ સ્ટેશન એને કશું જ ના કરે છીએ આપણે. આ બધા તાઇપામાં જેટલું રાજકારણ છે એટલું બીજું કોઈ છે જ નહીં. દીકરીઓ બહેનોને વિનંતી કરવી છે કે તમારા બાપનું તમારા માનું નાક નીચું થાય ને ધંધો ન કરતા. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. ચર્ચાનો વિષય એ છે કે સમાજમાં પ્રેમ લગ્નને માન્યતા મળે છે તો જલ્દી કેમ નથી મળતી? સમાજ સ્વીકારતો કેમ નથી? સમાજનો એક વર્ગ છે કે દીક્ષિત કે વર્ગને પ્રેમ લગ્નથી કોઈ વાંધો નથી, પણ સમાજનો એક બહોળો વર્ગ છે કે જેને પ્રેમ લગ્નથી વાંધો છે. કારણ કે તમારી ઇજ્જત, આબરૂ ક્યારેક આ બધું દાવ પર લાગી જતું હોય છે કિશન. અને આ જ પ્રકારની સ્થિતિના આજે આ ચર્ચા કરવાનો વિષય એવો છે કે પૂજ્ય મણિધર બાપુ અને તેની દીકરીની કિશનથી ચર્ચાઓ થઈ. બાપુએ આક્રોશ પણ વ્યક્ત કર્યો અને ક્યાંક એવા આરોપો પણ લગાવ્યા કે ભાઈ કેટલું પીણું પીવડાવ્યું હતું, આ હતું તે હતું. ખુલીને વાત સામે નથી આવતી. પરંતુ મહત્વની વાત એ છે કિશન કે આખી ઘટના શું હતી, કે કેમ પ્રેમ લગ્નને આપણા દેશમાં સહજતાથી સ્વીકારાય છે. તો તમે કીધું મેં કે આખો વર્ગ કેમ સહજતાથી નથી સ્વીકારતો, આના પર જ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. અને તમામ ગેસ્ટ પણ આપણી સાથે કિશન જોડાઈ ગયા છે. એસપીજીમાંથી લાલજી પટેલ, એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ આપણી સાથે જોડાયા છે. સાથે જ રુચિતા કક્કડ કે જેઓ એડવોકેટ છે, શંભુભાઈ રબારી જોડાઈ ગયા છે, અને સાથે કવિતા કપૂર સામાજિક કાર્યકર્તા પણ જોડાઈ ગયા છે. લાલજીભાઈ, સૌથી પહેલા તમારી પાસે મારે આવવું છે. એક મણિધર બાપુના દીકરી કે જેઓના લગ્ન અને તેમાં ઘણા બધા લોકોને વાંધો, ક્યાંક સપોર્ટ, પરંતુ તમે કેમ્પેન ચલાવો છો કે લવ મેરેજ થવામાં વાંધો નથી પરંતુ માતા પિતાની મંજૂરી જોઈએ. આવું કેમ લાલજીભાઈ? માતા પિતાની એટલા માટે મંજૂરી જોઈએ કે અત્યારનો જે કાયદો છે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો કોઈ પણ ધર્મમાં, કોઈ પણ જ્ઞાતિમાં અને ગમે તે હોય, મર્ડર કરેલું હોય, ગુંડો હોય, અસામાજિક તત્વો હોય, ગમે તે હોય, અને એ જ્યારે 18 વર્ષની દીકરીને ફસાવી અને જ્યારે માતા પિતાએ 20-20, 25-25 વર્ષ એને ખૂબ લાડ કર્યા હોય, પ્રેમ કર્યા હોય, ભણાવી ગણાવીને તૈયાર કરેલી હોય, અને એને ઉંમરના હિસાબે કાયદાની ઓટીપુટીમાં આવી અને જ્યારે આવા અસામાજિક તત્વો જ્યારે લગ્ન કરતા હોય છે ત્યારે એ દીકરીને જ્યારે મા બાપ, પરિવાર, સમાજ આજે જ્યારે બચાવવા માટે નીકળે અને કાયદાની ઓટીપુટીની અંદર જ્યારે પણ એ દીકરી પાછી આવતી નથી અને પાછળથી જે દીકરીમાં જે જીવનની અંદર ખોટું થઈ રહ્યું હોય છે અને 6 મહિના કે 12 મહિનાની ગાળાની અંદર દીકરીને ખબર પડે કે આને આપણને ફસાવી છે, જે કહેતા હતા એ પ્રમાણે મિલકત ના હોય, એનું પરિવાર ના હોય, એ સક્ષમ ના હોય, અને આવા અસામાજિક તત્વોના રક્ષણ સામે કાયદામાં સુધારો આવે એ માટેની વાત એસપીજી છેલ્લા 4 વર્ષથી કરી રહી છે. દીક્ષિતભાઈ, અમે પ્રેમ લગ્નના કે કોઈના કોઈ સમાજ વિરુદ્ધના કે કોઈ ધર્મના વિરોધી નથી, પણ એવો કાયદો મજબૂત બનાવવામાં આવે કે પાસપોર્ટ લેવો હોય, જેમ કે મારે પાસપોર્ટ લેવો છે દીક્ષિતભાઈ, તો મારા તમામ કેસો મારે વેરીફાઈ કરવા પડે. કોઈ કેસ ચાલતો હોય તો મને પાસપોર્ટ ના મળે. પાસપોર્ટ લેવા માટે મારે કેટલા બધા વર્ષ રાહ જોવી પડે. જ્યારે અસામાજિક તત્વ ગુંડો હોય અને કોર્ટ મેરેજ કરવા હોય એટલે કાયદાની ઓંટીગુટીની અંદર દીકરીને ફસાવી અને કાગળ ઉપર સહી લઈ લે અને ખોટી જગ્યાએ લગ્ન થઈ જવાનું બધા પુરાવા આપી દે
એટલે દીકરીને પૂછવામાં આવે, દીકરીના ભોળી ગઈ હોય પછી કહેવામાં દીકરી ક્યાં જવું છે, દીકરી બોલે કે મારે તો આ છોકરા જોડે જવું છે, પછી દુનિયાની કોઈ તાકાત એને બચાવી શકતી નથી. તો આવો કાયદો ના હોવો જોઈએ. દીક્ષિતભાઈ, કોઈ પણ મિલકત કોઈને પચાવી હોય અને પચાવ્યા પછી જયારે કોર્ટની અંદર કેસ ચાલે તો કેસ સામે સામે બે વકીલો હોય અને જજ સાહેબ નક્કી કરે કે આમાં સાચું કોણ છે, એને વર્ષે 2 વર્ષે ન્યાય મળતો હોય છે, પણ દીકરીના કેસમાં આવો ન્યાય મળતો નથી. તો કાયદામાં સુધારા કરવાની વાત એસપીજી છેલ્લા 4 વર્ષથી કરી રહ્યું છે. દીક્ષિતભાઈ, બિલકુલ. એડવોકેટ રુચિકા કક્કડ પણ છે. રુચિકા, કઈ રીતે જોઈ રહ્યા છો? ને એક મેં વાત કરી કે ચર્ચાનો વિષય એટલે છે કે કચ્છની એક ઘટના, પૂજનીય મણિધર બાપુ, અને જે રીતે આખી ઘટના થઈ ત્યારબાદ કાયદામાં બદલાવ આવવો જોઈએ ના આવવો જોઈએ, કઈ રીતે રુચિતા તમે જોઈ રહ્યા છો? જી, કાયદામાં બદલાવ આવે, હા, મા બાપની મંજૂરી એટલા માટે જરૂરી છે કે ઘણી વખત એવું થાય છે કે દીકરીઓ જે છે એ અમુક એની જીત પકડીને બેઠી હોય છે કે મારા ઘરમાં જવું છે, પણ ફ્યુચર એનું શું છે, ખરેખર એનું ફ્યુચર બ્રાઇટ છે ત્યાં જશે તો? કેમ કે આવી હાઈકોર્ટમાં પિટિશન થાય છે, હેબિયસ કોર્પસ પિટિશન, જેમાં ડીબીમાં ડિસિઝન લેવામાં આવે છે. ઘણી વખત દીકરીને બેસાડીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે તારે શું કામ આની પાસે જવું છે, તો કે મારો હસબન્ડ જે છે ફેક્ટરીનો ઓનર છે. પછી એના હસબન્ડને એકલો બેસાડીને કાઉન્સેલિંગ કરે છે તો કે ના, હું ફેક્ટરીનો કોઈ જ ઓનર નથી, હું મજૂર છું. અને એની સાસુ બી એ જ કહે છે છોકરીની કે ભાઈ અમારે આ જોતી નથી પણ આ જીત પકડીને બેઠી છે, ઘરેથી નીકળી ગઈ છે, તો કોઈ દીકરીને રેઢી કઈ રીતે અમે મૂકી શકીએ? એટલે જ્યારે દીકરી એના મા બાપ પાસે નથી જવા માંગતી અને અહીંયા એનું ફ્યુચર બ્રાઇટ નથી, તો ત્યારે આવું લાગે તો મા બાપ પાસે બી, દીકરીના મા બાપ પાસે બી એક ઓપ્શન છે કે હેબિયસ કોર્પસ રીટ પિટિશન ડિરેક્ટ હાઈકોર્ટમાં કરી શકે અને ત્યાંથી પછી ડિસિઝન લેવાય છે. જજીસ બધું જોવે છે, ડિસાઈડ કરીને પછી એવું લાગે છે કે દીકરી જે છે સાસરામાં ખુશ નહીં રહી શકે અને મા બાપ સાથે નથી જવા માંગતી, તો પછી અહીંયા આપણે પાલડીમાં સ્ત્રી વિકાસ ગૃહ છે, ત્યાં ત્યાં એ લોકોનું ટ્રાન્સફોર્મેશન થાય છે, એ લોકોને બધું સમજાવવામાં આવે છે, એ લોકોને વિવિધ એક્ટિવિટીઓ કરવામાં આવે છે અને ત્યાંથી પછી જે છે એ લોકોને ત્યાં મૂકવામાં આવે છે. માટે હું એમેન્ડમેન્ટ લાવવા માટે હા કહીશ. બાકી જે છે અધર કોમ્યુનિટી સાથે આપણે કોઈ જ વાંધો નથી. અત્યારે અધર કોમ્યુનિટી સાથે બી તમારે મેરેજ કરવા હોય તો સ્પેશિયલ મેરેજ એક્ટની નીચે જે છે 1 મહિનાની નોટિસ નીકળે છે કોર્ટમાં, જેથી એના જે રુચિકાબેન, એ બધી તો કાયદાકીય બાબતો છે, પરંતુ જે અસામાજિક તત્વો બેફામ થયા છે, कविता जी, कुछ ऐसे लोग हैं कि जो बड़े घर की लड़कियां हो उसको टारगेट करते हैं, फिर उसके साथ लव मैरिज करके भाग जाते हैं, फिर पता चलता है कि नहीं ये लड़का तो कुछ नहीं था, सिर्फ ये बड़े घर की लड़की थी तो उसको फंसाने के लिए आया था. मानना ये है, ये जो कह रहे हैं कि हमारे को अपने माता पिता का जो एक ब्लेसिंग होता है साथ में रखना चाहिए, क्योंकि कल को मेरी भी जब लव मैरिज हुई थी तो मेरे साथ ये हो चुका है, इसीलिए मैं भी मानती हूँ कि अगर माँ बाप का सहारा नहीं होता उसके बाद आप कहाँ जाओगे? सारा जो जीने का जो एक इस सोसाइटी में जो है लोग आपको इस तरह से देखते हैं कि आपने कुछ गलत कर दिया है, कुछ इतना जजमेंट देते हैं, उससे बेहतर होगा कि अगर माँ बाप का सहमति होती है शादी के लिए तो बहुत आराम हो जाता है उस चीज के साथ कि आप अगेंस्ट नहीं जा रहे हो उनके। लव मैरिज में गलत नहीं है, जो लालजी भाई ने शुरू में कहा कि लव मैरिज के खिलाफ कोई नहीं है, लेकिन माँ बाप का साथ होना जो है लंबा ब्लेसिंग्स उनके साथ जो रहता है और खुशी से आप जी रहे होते हो, क्योंकि शादी सिर्फ एक इंसान से नहीं होती, एक पूरे परिवार से होती है जी। तो फैमिली जहाँ पे इन्वॉल्व हो जाती है वहां अकेला आप अपना नहीं देख सकते हो। अगर उस चीज के लिए आप तैयारी रखते हो तो ही शादी करनी चाहिए, वरना तो अरेंज हो या लव मैरिज हो, ये नहीं कि अरेंज मैरिज में धोखे नहीं होते हैं, लेकिन वो जांच पड़ताल करने के बावजूद ऐसा हो जाता है, लेकिन परिवार समाज आपका साथ खड़ा होता है जब ऐसा कुछ होता है। नहीं, लेकिन आजकल तो ऐसा हो रहा है कि बड़े बाप की बेटी हो और लड़का उसको जाल में फंसाता है, फिर पता ही नहीं होता है और सीधा शादी हो जाता है। 4-5 दिन के बाद जब पेरेंट्स उनको ढूंढने जाते तभी पता चलता है कि लड़की ने तो इससे शादी कर ली। हाँ, ये तो धोखा तो चल ही रहा है ना। आपको अब व्हाट्सएप पे भी फ्रॉड कॉल्स आने शुरू हो चुके हैं, हर जगह साइबर क्राइम का भी शुरू हो चुका है। तो ये जो है लड़कियां ही कहीं ना कहीं
मैं ये कहती हूँ कि अपने आप को ही धोखा दे रही हैं अगर अपने माँ बाप को धोखा दे रही हैं वो। बिल्कुल। तो उनसे छुपा के, उनसे झूठ बोल के, अगर वो कहीं ना कहीं जानती हैं कि उनका होने वाला जो है वो इतना सक्षम नहीं है और फिर भी शादी करना चाहते हैं, तो वो धोखा खुद को दे रहे हैं। वो परिवार, माँ बाप को धोखा नहीं मिल रहा है, माँ बाप तो सहन करेंगे, लेकिन मेन सफर करने वाला कौन है? जिसकी शादी होती है और उसको बाद में पता चलता है कि हाँ मेरे साथ धोखा हुआ है। तो मेरा मानना ये है कि पूरी तरह से जांच पड़ताल करे बिना तो शादी करनी ही नहीं चाहिए। બિલકુલ શંભુ દેસાઈ પણ જોડાયેલા છે. શંભુભાઈ, શું કહેશો? એક કચ્છમાં એક ઘટના એવી બને છે કે જેને આખા ગુજરાતને સ્તબ્ધ કરી દીધું, કે જે બાપુ આખા ગુજરાતમાં વાત કરતા હતા. ક્યાંક સોશિયલ મીડિયામાં કોઈ એવા અસામાજિક તત્વો છે કે જે બેફામ વાણી વિલાસ કરીને મજા પણ લઈ રહ્યા છે, પરંતુ એક બાપને ખબર હોય કે એની વેદના શું છે, કે જે દીકરીને નાનીથી મોટી કરી અને આજે જે પ્રમાણે આવી ઘટના બની. શંભુભાઈ, શું એક તો આ ઘટનાને કઈ રીતે જુઓ છો ને તમે શું માનો છો, લવ મેરેજને લઈને કોઈ કાયદો બનવો જોઈએ કે નહીં? જે સરકાર જે વાતો કરે છે કે કોઈ બી પ્રેમ લગ્ન થાય તો એના માટે થઈને માવતરની સંમતિ જોતી હોય છે, પણ એ કાયદો બન્યો નથી. આજે કોઈ પણ હોય, મોટા ઘરાનાના જે લોકો છે એમને આજે ક્યાંક ના ક્યાંક નીચું જોવાનું છે. આજે એ વેદના એ બાપને કેટલી છે એ બાપ જ જાણતો હશે, કારણ કે દીકરી એમની હતી. લોકો વાતો કરવા વાળા તો હજારો પ્રકારની વાતો કરશે, પણ બાપને ખાલી બાપને દરેક બાપને એક જ એવું હોય છે કે મારી દીકરી સુખી થાય. બાપ બીજું કઈ સુખ એના સુખ સિવાય કઈ જ વિચારતો નથી હોતો, પણ દીકરીને એવું હોય છે કે મારું સુખ હું જાતે ગોતી લેતી હોઉં છું. અને એની અંદર એની ટીનેજર ઉંમર કહેવાય, 18 થી 22 વર્ષ, 16 થી 22 વર્ષ, 14 થી 22, 25 વર્ષ. કારણ કે એને ક્યાંક ના ક્યાંક એના બાપ કરતા એની જાત ઉપર સવાયો વિશ્વાસ હોય છે, અને સવાયા વિશ્વાસની અંદર ક્યાંક ના ક્યાંક સારા ઘરનો છોકરો કોઈ પ્રેમ લગ્ન નથી કરતો. સારા ઘરનો જે દીકરો હોય છે એના માવતર ક્યાંય એ જ કરે છે, પણ જે રખડવું છે, જે બદચલમ આઈટમો જે કહેવાતી હોય, જે બધી રીતે પૂરા જ હોય, ગુંડાગીર્દીમાં હોય, આ તે બધું જ કરતા હોય, વેસ્ટર્ની હોય. અને ક્યાંક ના ક્યાંક આ દીકરીઓનો આમનો ક્યાંક નશો એવો હોય છે કે આ ક્યાંક મોટી પાર્ટી છે, આ ક્યાંક પૈસાવાળા છે. અને આ લોકો જૂઠું બોલવામાં એટલા બધા માહિર હોય છે, એટલા બધા, કે આ જે બાપુની દીકરી જોડી બન્યો સટોડિયો એટલે બહુ જ માહિર, બધાને બનાવવામાં માહિર. આજે બાપુ જોડી શું વીત્ય છે બાપુનો આત્મા જાણે. હું તો બાપુના જે કઈ થયું એ બહુ જ ખોટું થયું છે. દરેકે દરેકના સમાજમાં રહેવું જોઈએ, અને સમાજની અંદર દુઃખ સુખ સાથે એનું કોઈ સમાધાન હોય છે. આ બીજા સમાજની અંદર તમે જઈને એનું સમાધાન નથી હોતું. અને તમારી એક ઉંમર જે વધી ગયા પછી તમે જયારે 50, 55, 60 થશો એટલે તમને પણ એ જ લાગે છે કે નહીં, જે વડીલો કરે એ જ સાચું છે, વડીલો એ જ કરવું જોઈએ. પણ કે એક ટીનેજર ઉંમરની અંદર આ હોય છે, પણ ખરેખર જો માવતરની સંમતિ લેવામાં આવે તો માવતર એમની દીકરીનું કેટલું સુખ છે અને કેટલું દુઃખ છે. આજે તમે 85% કેસ જુઓ, જેને લવ મેરેજ કર્યા છે એ કોઈ સક્સેસ નથી. ક્યાંક ના, કારણ કે એમને ઠપકો જ કોણ દે, એમના આગળ પાછળ કોણ? કારણ કે કોઈ ઠપકો દેવા વાળું જ ના હોય. કારણ કે પેલાને એમ કહેતો કે તું આવી હતી, પેલો એમ કે તું લઈ ગયો તો, પેલું કે તે મને આ બતાવ્યું તું, પેલું કે તે મને આ બતાવ્યું તું. જ્યારે એક સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન થયેલા હોય તો એ 5 વડીલો થયેલા હોય છે, એ 5 વડીલો એમનું નિરાકરણ લાવી શકે છે. એટલે મારે એવું નથી ને, ઘણા બધા લવ મેરેજ સક્સેસ પણ હોય છે. 15% સક્સેસફુલ, અને એ સક્સેસફુલ લવ મેરેજ એ હશે કે જેને 30-35 વર્ષની ઉંમરે કર્યા હોય કે 25 વર્ષથી મોટી ઉંમરે કર્યા હોય, એ લોકો સક્સેસ. લાલજીભાઈ, જેને 25 વર્ષથી નાની ઉંમરે જે કોઈ દીકરીએ લવ મેરેજ કર્યા છે એ કોઈ સક્સેસ નહીં હોય. લાલજીભાઈ, વાત સાથે સહમત છો તમે? બિલકુલ શંભુભાઈ એકદમ પરફેક્ટ બોલ્યા, અનુભવી માણસ છે. 100%. 25 વર્ષ પછીની કોઈ પણ દીકરી મેરેજ કરતી હોય ને એટલે લગભગ એને પૂરેપૂરી સમજણ આવી ગઈ હોય છે. પણ તમે જોજો ભાઈ દીક્ષિતભાઈ, જેટલા પણ મોટા ભાગના દીકરીઓ ભાગી જવાના દરેક સમાજમાં કેસ હશે ને, એ લગભગ 18 વર્ષની આજુબાજુની દીકરીઓ હશે. 18 વર્ષની દીકરી એટલે લગભગ 12મા ધોરણમાં ભણેલી દીકરી હોય, એને સંસાર શું, રીત રિવાજ શું, પ્રેમ લગ્ન એટલે શું અને જીવન કેવીતા જેવું કશી ખબર જ ના. હવે આવી દીકરીને આ લોકો 15 વર્ષની હોય ત્યારથી ફસાવાનું ચાલુ કરે અને 18 વર્ષ જેવા થઈ જાય એક દિવસ થાય ને એટલે કોર્ટ મેરેજ કરી અને કાયદાનો દુરુપયોગ કરી અને આ લોકો ભાગી જતા હોય છે. પછી મા બાપ બચારા ગમે તે કરીને શોધીને લાવે
ત્યારે મોટા ભાગની દીકરીઓ ના જ પાડતી હોય છે, મારે મારા હીરો જોડે જ જવું હોય છે. અને પછી જે મા બાપ ઉપર વીતતી હોય છે એ જેને ગઈ હોય ને એને ખબર પડે. એટલે ભગવાન પછી આ દુનિયામાં કોઈનો અધિકાર હોય તો સારું વિચારતું હોય કે આપણા મા બાપ જ છે. અને જો મા બાપના ભરોસે જેટલા પણ લગ્ન અત્યાર સુધી થયા હોય એ બધાને અનુભવ હશે કે કોઈ દિવસ કશું ખોટું ના થાય. કદાચ કોઈને ખોટું થયું હોય ને તો 100% દીક્ષિતભાઈ એમાં સમાજ કે ભાઈઓ કે ગમે તે કુટુંબવાળા ભેગા થઈ ન્યાય આપતા હોય છે. અને આવા લવ મેરેજના કેસની અંદર ઘણી બધી દીકરીઓ જયારે ફસાઈને ખબર પડે ત્યારે આત્મહત્યા કરવાના પણ વારા આવતા હોય છે. આવી બધી બહુ બધી ઘટનાઓ આપણા બધા સામે આવતી હોય છે દીક્ષિતભાઈ. એટલે લવના અમે વિરોધી નથી, પણ કોઈ પણ સમાજમાં લગ્ન કરો, તમે કોઈ ધર્મમાં કરો, કોઈ વાંધો નથી, પણ મા બાપને પૂછીને લગ્ન કરશો તો મા બાપ તમને એટલું બધું એમનું પરિવાર, કુટુંબ, સમાજ બધું ચેક કરીને લગ્ન કરાવશે. એમાં કોઈ દિવસ દીકરીને દુઃખ નહીં આવશે, કારણ કે ભગવાન પછી આપણા મા બાપ જ છે. લાલજીભાઈ, આ બાપુને તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, બિચારા સીધા માણસ સેવા કરતા હતા અને ઘણાને દુઃખ દર્દ અને એક રૂપિયો નહોતા લેતા. મને આજે અમારે ત્યાંના સંવાદદાતાએ કીધું કે એક રૂપિયો નહોતો લેવાતો. એ બાપને આજે નીચું જોવાનું આવ્યું. એમની તો કોઈ ભૂલ જ નથી. એમનો શું વાંક? દીકરીને મોટી કરી થોડો કોઈ બાપનો વાંક છે. કિશનભાઈ એવું નથી. એક બાપ તરીકેની અને એક સામાજિક અને શૈક્ષણિક પછાત કરું, ગઢવી, રબારી, માલધારી જે ઓબીસી, એસટી, એસસી ના જે છે એમની જોડે શિક્ષણ નથી એટલે એ લોકોના જે સામાજિક નીતિ નિયમો છે ને, હવે એ બાપુ જે આજ દિવસ સુધી જે કઈ કાર્યો કર્યા છે, આજ દિવસ સુધી બાપુએ હજારો દીકરીઓના અવમાર્ગે માર્ગે વાળવાના ધંધા કર્યા છે. એના એ બાપુ હવે કંઈક પણ બોલવા જશે તો લોકો એમના સામે આગળ એ ચીંધશે અસામાજિક તત્વો કે બાપુએ એમના ઘરે શું કર્યું હતું, બાપુના ઘરે શું થયું હતું. એટલે આજે કોમેન્ટ મારે જ છે શંભુભાઈ, એવા લોકો આજે કોમેન્ટ કરવા આવે જ છે કે ગામને સલાહ દેવા નીકળાતા. આ બાપુની દીકરીએ જે કૃત્ય કર્યું એના પછી બાપુની 10 વર્ષની આયુ ઓછી થઈ જશે. એમના સામાજિક જે કઈ હશે એની અંદર એમની આવનારી 3 પેઢીઓ સુધી એના ઉપર એની અસર થશે. કિશનભાઈ, એવું નથી હોતું આજે દીકરી લવ મેરેજ કર્યા, જતી રહી, પાછી આવી, આવનારી બાપુની 3 પેઢી ઉપર આ બાપુને એક કલંક રહેશે. બરાબર? એ જ્યારે દીકરીએ, દરેક દીકરીઓએ પણ સમજવું જોઈએ કે મારું માવતર મને સુખી કરવા માટે થઈને મને આટલા લાડકોડ, એ ભૂખ્યા રહીને મને જમાડતા હોય, એ ભૂખ્યા રહીને મને કઈ લાવી આપતા હોય, એ ઘરે બેસીને મને કોલેજ મોકલતા હોય, મારા ઉપર વિશ્વાસ કર્યો હોય, મારા ઉપર ભરોસો કર્યો હોય. એક બાપ એક દીકરી ઉપર ના કરવાના બધા જ ભરોસો કરે અને જ્યારે દીકરી આ કરીને આવે છે ત્યારે એક બાપનું દિલ તૂટી જતું હોય છે. જ્યારે એ પરિસ્થિતિમાં, એ ઉંમરમાં તમે આવશો અને જો તમને દીકરી એક વખત તમારા હામું જોઈને પણ બી ઊંચા અવાજે બોલશે ત્યારે તમને બાપની અને દીકરીની લાગણી વચ્ચેનો શું હોય છે સવાલ એ તમને સમજણ પડશે. જ્યારે આ બાપુ જોડી તો જે થયું એ ખરેખર કુદરતે બહુ જ ખોટું કર્યું અને છોકરાએ બહુ જ ખોટું કર્યું. ખરેખર એને એવું હતું તો પેલા બાપુ જોડી કેવું હતું કે બાપુ મારે આવું છે, આ છે અને હું આનો શું રસ્તો કાઢું. બાપુએ ઘર ખાનગી અને કંઈક રસ્તો કરી આપ્યો, પણ આને બાપુની ઇજ્જત ઉપર જ ખાલી કીચડ ઉછાળ્યું છે. બિલકુલ. લાલજીભાઈ, તમે તો એસસી એસટી ની વાત કરી, શંભુભાઈ એસસી એસટી ની વાત કરી, તમે તો પાટીદાર સમાજમાંથી આવો છો, એટલે એવું નથી કે એસસી એસટી ઓબીસી સમાજને શંભુભાઈ જરૂર છે. પાટીદાર આગેવાન લાલજી પટેલે સૌથી પહેલા માંગણી કરી હતી કે ભાઈ આવો કાયદો બનવો જોઈએ. અરે હું એ જ કહું છું, પણ એ સમાજની અંદર શિક્ષણ છે, એ સમાજ ક્યાંક ના ક્યાંક ભૂલી શકે છે. પણ એવું પ્રેમમાં શિક્ષણ, હોદ્દો આ બધું નથી જોવાતું શંભુભાઈ. એ પ્રેમ આંધળો હોય છે ને વ્યક્તિ ગમે ત્યાં કરી અરે બેસે. કિશનભાઈ, આ પ્રેમ હોતો જ નથી, આ પ્રેમ હોતો જ નથી. આને પ્રેમ ના કહેવાય. પ્રેમ અને લાગણી કોઈક અલગ જ વસ્તુ હોય છે. આ પ્રેમ નથી. એ આપણે એવું માનીએ છીએ, પણ જે એ 18 થી 15 થી 18 કે 18 ની એજમાં એ નથી ખબર પડતી છોકરા છોકરીઓને. લાલજીભાઈ, દીક્ષિતભાઈ, અત્યારે જ મારે એક પરિવાર આવીને ગયું, આજથી 1 વર્ષ પહેલા એમની 18 વર્ષની દીકરી એક બુટલેગર જોડે લગ્ન કર્યા હતા અને એ બુટલેગરના વશમાં થઈ ગઈ. આજે પરિવારનો સમાજ આખો એને મળવા માટે ગયો. એની ઉંમરના કારણે એને કોર્ટની અંદર ના પાડી કે મારે તો મા બાપ હું ઓળખતી નથી, મારા ભાઈને ઓળખ, મારે તો હીરો જોડે જવું છે. અત્યારે દીકરી 2 માંથી 3 થઈ ગયા અને પોતે દીકરી દારૂ વેચે છે.
અત્યારે એટલું બધું પસ્તાય છે, પણ એને દીકરો આવી ગયો, એ દીકરાના કારણે મા બાપના ઘરે આવી શકતી નથી. એટલે દીકરીઓ માટે તો લવ મેરેજ એટલા માટે તકલીફ વાળા છે કે આ લોકો જે અસામાજિક તત્વો હોય છે એ લોકો જયારે લવ મેરેજ કરી જાય છે ત્યારે બાળક લાવવાની ઉતાવળ કરી દે છે. એટલા માટે જયારે દીકરીને બાળક આવી જાય છે પછી દીકરી મા બાપને ત્યાં આવી શકતી નથી ને ત્યાં પણ રહી શકતી નથી અને છેવટે આત્મહત્યા કરવા માટે મજબૂર થતી હોય છે. એટલા જ માટે હું દીક્ષિતભાઈ કહું છું કે દીકરીઓ જો મા બાપના કહેવા પ્રમાણે, અને બીજું કે કાયદામાં સુધારો જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી દરેક સમાજમાં દરેક જ્ઞાતિમાં ઘટનાઓ બનવાની છે. અને જે લોકો આવા સામાજિક તત્વો હોય, ઘોષણાવીને લઈ ગયા હોય, કીધું એ પ્રમાણે કઈ મિલકત ના હોય, સમાજ વ્યવસ્થા ના હોય, આવી જે તકલીફો હોય એવામાં જો કડકમાં કડક સજા કરવામાં આવે તો જ આ બધી ઘટનાઓ અટકે. બાકી આવા તો નવા લોકો આવે જવાના ને દરેક સમાજ દરેક જ્ઞાતિની દીકરીઓ ફસાતી રહેવાની. રુચિતા, અરે, તમે દીક્ષિતભાઈ, એડવોકેટ પણ છો, આવા કેસ પણ આવતા હશે. શું કેવા કેસ જી. આવે છે ને મેં કહ્યું કે આ સ્ક્રીન પર દેખાતો તો એ બાપનો શું વાંક. આવા ઘણાય બાપને તમે જોયા હશે કે ભાઈ ઈ પોતાની દીકરીને લાડકોડ સાથે મોટી કરે અને જ્યારે આવી ઘટના બને કેવી વીતતી હોય છે. અને તમારું એક સ્ત્રી તરીકે, યુવતી તરીકે પણ શું માનવું છે? જી, હવે મેં 3-4 આવી હેબિયસ કોર્પસ પિટિશન જે દાખલ કરેલી છે. ઘણી વખત એમાં એવું થતું હોય છે કે જે દીકરીના મા બાપ આપણી પાસે આવે ને એ આપણે હાથ જોડીને કહેતા હોય કે મેડમ તમારી થાય કંઈ આમાં થાય ને તો કરો, કેમ કે મારું નથી માનતા. બરાબર? તો આ વસ્તુમાં ત્યારે છે ને અમારે, અને આવી સિરિયસ અને પ્રાઇવેસી વાળી વસ્તુ હોય ને ત્યારે એ લોકો છે ને ત્યાં ચેમ્બરમાં લેતા હોય છે અને અમારે જજીસના બધી જ હકીકત કહેવી પડતી હોય છે. એટલે એ લોકો એક જણને બોલાવીને આ વસ્તુ કરે છે. અને મારા હિસાબે હું એમ કહું છું કે લવ મેરેજ ખોટા નથી, પણ લવ કમ મેરેજ હોય ને તો વાંધો નથી. કેમ કે તમે લવ કરો છો બરાબર કોઈ વ્યક્તિને, તો તમે જેમ આપણે વાત થઈ કે મેચ્યોર થઈ જાય છે એક 25 યર્સ પછી, તો એનું માટે સાચું શું છે ખોટું શું છે પોતે જ બી જોઈ શકે છે. અને થોડુંક મા બાપ બી જે રૂઢિચુસ્ત છે, ઓર્થોડોક્સ છે, એ લોકોએ થોડુંક સ્ટ્રિક્ટનેસ ઓછી કરવાની જરૂર છે. ને તો પછી આ બધી જે છોકરીઓ દબાઈને રહે છે ને એ સ્પ્રિંગની જેમ ઉછળે છે અને પછી આ વસ્તુ થાય છે. એટલે તમે મહેરબાની કરીને મા બાપે પોતાની દીકરીઓ સાથે એક ફ્રેન્ડ તરીકે રહેવાની જરૂર છે. બધી વસ્તુ જે છે ઓપનલી ડિસ્કસ કરવાની જરૂર છે. ક્યારેક કંઈક દીકરી ઓપનલી ડિસ્કસ કરવા જાય છે તો એને અટકાવી દેવામાં આવે છે કે આ તું શું બોલે છે, આ તને શોભે છે, આપણા ઘરના સંસ્કાર નથી. નહીં, બધી જ વાત કરવાનો એને મોકો આપો, બધી જ વાત બધાની ફેમિલીની સામે એને કરવા દો. તો ક્યારેક કંઈક વસ્તુ એની સાથે થશે અથવા તો એને કોઈ વ્યક્તિ ગમતું હશે ને તો ખુલીને તમારી સાથે વાત કરી શકશે. અને જી, એના માટે એક દીકરી એની માં જોડે સંવાદ કરી શકે છે. બાપ એ બાપ હોય છે. બાપ દીકરી જોડે આવો કોઈ દિવસ જિંદગીમાં સંવાદ નથી કરી શકતો હતો. ના, એના માટે હું કહીશ કે હું મારા પપ્પા સાથે બધી જ ટાઈપની વાત કરી શકું. તો તમે પપ્પા અને દીકરી માટે બહુ જ હોય છે વાત. એટલે એવું તમે જે છે પપ્પાઓ બી એક એવું જે છે દીકરીઓ સાથે એક બોન્ડિંગ કેળવે કે કદાચ ક્યારેક હું બી ડિબેટ્સમાં જાઉં છું, હું બી બોલું છું, મારે ઘણી વખત ગાઈડન્સ લેવું તો મારા ફાધર પાસે બધું જ ગાઈડન્સ લઉં છું, બધી જ વાત કરું છું. પણ એના માટે તમારે આ વસ્તુ કેળવવી પડે કે તમારે દીકરી અને ફાધર ડોટરનું બોન્ડિંગ અલગ જ હોય છે. અરે એ અલગ હોય છે. એ બાકી બધી દીકરીને સલાહ સૂચન આપી શકે છે, દીકરીને બધા ઠેર સુધી મૂકવા જઈ શકે છે. પણ જ્યાં લવ મેરેજ ની વાત આવે કે કોઈ દીકરા બાબતની વાત આવે એ કોઈ બાપ સહન કરી લે શકે કે બાપ એને આ સામાજિક હશે તો ક્યાંક સ્વીકારશે, ક્યાંક જોવાની વાત કરીએ છે. બાકી બાહ્ય સમાજ હશે તો એ કોઈ બાપ સ્વીકારીએ કે એવું મને નથી લાગતું આજના જમાનામાં. ભલે આપણે કોઈ બાપ સ્વીકારીએ નહીં, પણ શંભુભાઈએ કીધી હા હકીકત ઠીક છે છે, સમાજની દીકરીની કે ઉંમર મોટી થઈ ગઈ હોય કોઈ 25, બાપ 27, સ્વીકારવા 28, તૈયાર 30 નથી વર્ષની. થતો. જ્યારે मुझे ऐसा लगता है कि अगर कायदा हो भी जाएगा तो उसके लिए एजुकेशन बहुत ज़रूरी है. वो अगर लड़की को मालूम ही नहीं है कि मेरे अधिकार क्या है, तो गलत अगर कुछ हो जाए उसके साथ तो वो पहुंचे किसके पास, किससे, अगर माँ बाप से बात नहीं कर सकती है तो एटलीस्ट लॉ को कंसिडर कर सकते हैं. लेकिन जब उसको मालूम ही नहीं है
कि मैं कहाँ स्टैंड करती हूँ। तो जैसे लालजी भाई ने कहा कि उसके पास सिर्फ मृत्यु का ही एक रास्ता रह जाता है, क्योंकि शर्म बहुत आती है ऐसी चीजों में। तो एक एजुकेशन या ओपननेस जैसे एजुकेशन के बारे में मैडम आप बोलो ही मत, कारण के एजुकेशन में तो क्या है, भारत भगवान भरोसे है। अभी गरीब तो कोई भी अपन उसका बच्चे को स्कूल पे छोड़ ही नहीं सकता, कि उसकी तो हैसियत ही नहीं होती, वो 30,000 25,000 नहीं, 1 तो लाख माँ रुपया बाप अपने फीस बच्चे भरे को और सिखा बच्चे को सकते पढ़ा हैं। लेंगे। मैं ये वो मानती हूँ भारत अपने भारत बच्चों भगवान को भरोसे सिखा है। सकते हैं। शिक्षा की तो आप बात ही मत करो, कि भगवान, ये भारत है पूरा भगवान भरोसे पे है। नहीं, गरीब को तो अभी शिक्षा कहाँ किताबी बातों मिलती की है? बात ही नहीं कर रही हूँ। पूरी मैं बात ये साँभ कह रही ले हूँ, संभू माँ जी, बाप अपने बच्चों के साथ एक खुलापन, जो इन्होंने बोला, जो ये है यहाँ पे, उन्होंने बोला माँ बाप का एक खुलापन, एक ओपननेस से बात करना ही काफी होता है, कि मुझे अंदर अच्छा अगर लग रहा है या नहीं लग रहा है। क्यों लड़कियां भागना चाहती है अपने माँ बाप के घर से, कि ठीक है कोई भी मिल गया, प्यार उसे कहते हैं, क्योंकि उनको घर में शायद प्यार नहीं मिल रहा है, इसीलिए वो भागना चाहती हैं किसी के साथ भी, कि चलो शादी हो जाएगी तो शायद मुझे प्यार मिल जाएगा। उनको लेकिन खुद से कविता जी प्यार ऐसा करना नहीं है। सिखाया ही नहीं। अच्छे घर की लड़कियां भाग के, जैसे लालजी भाई ने बोला ना, कोई बुटलेगर आया था, वो दारू हाँ। बेच रहा था, उसके साथ कोई अच्छे घर की लड़की भाग गई। तो जहां अच्छा घर है वहां तो कुछ ऐसा नहीं है उसने कि ऐसा दिया होगा नहीं, जो जहां पे उसको घर अच्छे में घर है नहीं वहां मिलता तो हो। ऐसा नहीं है कि पेरेंट्स उनको प्यार नहीं देते। अरे प्यार देते ही है, हर भाई, माँ बाप अपने बच्चे को प्यार देते हैं। तो કિશનભાઈ આની આ વસ્તુ હું તમને વાત કરું, પાટણની અંદર એક બુટલેગરે પાટણની અંદર એક બુટલેગરે મિત્રતાના કરાર કરી અને યસ, ચાર લિવ ઇન ચાર શિપ, લિવ ઇન છોકરીઓની શોષણ રિલેશન. કરી અને ચારે એને રાખેલી છે। ચાર આ અલગ ટ્રેન્ડ અલગ સમાજની ચાર દીકરીઓને એને રાખેલી છે। હવે એ ચારને નથી એમના મા બાપ સ્વીકારતા, નથી એનો એકલો એનું ચારનું પૂરું કરી શકતો। એટલે આ એટલે અસામાજિક દીક્ષિતભાઈ તત્વોથી જે મેટેરિયલ ટાઈપના જે દીક્ષિતભાઈ છોકરાઓ છે એ જ આ કરે છે। શંભુભાઈ ની લાલજીભાઈ, વાત સાથે સહમત છું. શંભુભાઈ, અત્યારે સૌથી વધારે મોટો પ્રશ્ન એ જ છે કે આજે મારી વાઈફ હોય અને મેરેજ કરેલા હોય તો કોઈ બીજાના હસબન્ડ જોડે એ મિત્રતાના કરારની અંદર એ કોર્ટમાં ખાલી લેટર લઈને આવે ને, અને પછી રજૂ કરે પોલીસ સ્ટેશનમાં, કોર્ટમાં, તો આપણે કશું નથી કરી શકતા. તો આ કાયદામાં એ સુધારો પહેલા કરવો પડે કે ભાઈ 18 વર્ષ, એક બાજુ કાયદો એવો છે કે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો, પણ 18 વર્ષથી નીચેની દીકરી હોય અને મિત્રતાનો કરાર કરી કોકના જોડે ભાગી જાય ને, તો કોર્ટ કે પોલીસ સ્ટેશન એને કશું જ ના કરે છીએ આપણે. તો પછી મતલબ જ શું આનો કાયદાનો? તો આ લાલજીભાઈ, તમને મિત્રતાનો મુખ્યમંત્રીએ કરાર જ કમિટમેન્ટ તો પહેલો આપી રદ હતી જોઈએ. તમારા કોઈ એસપીજી નો લગભગ કાર્યક્રમ હતો, સીએમ સાહેબે કીધું હતું ખરી કે અમે આ દિશામાં વિચારીએ છીએ, બધી વિચાર્યું કે નહીં? શું વાત થઈ ગઈ આગળ? બિલકુલ નહીં દીક્ષિતભાઈ. એના પછી તો હું 2 થી 3 વાર મુખ્યમંત્રીશ્રીને મળ્યો, કેટલાય સાંસદોને મળ્યો, કેટલાય ધારાસભ્યોને મળ્યો, અને ગામે ગામ મીટિંગ અત્યારે કરીએ છીએ. તમે જોતા હશો, હમણાં મેં બરોડાની અંદર પણ સભા કરી, 10,000 લોકો વચ્ચે કરી. બિલકુલ કોઈ સાંભળવા તૈયાર નથી. કાયદામાં કઈ ફેરફાર હજી સુધી કર્યો નથી. એટલે આવનારા સમયની અંદર અમારું જે ચાલે છે, સર્વ સમાજનો અમારું જે આખી કમિટી, એ બધા ભેગા થઈ, સર્વ સમાજના બધા લોકો ભેગા કરી અને પછી મુખ્યમંત્રીને મળી અને કહેવું છે કે 2 વર્ષ થવા આવ્યા પણ હજી સુધી કાયદામાં કોઈ સુધારો કેમ કર્યો નથી? તમે પોતે ફંક્શનમાં આવીને કમિટમેન્ટ કરી દો. કાર્યક્રમો થાય છે, વાતો થાય છે, પણ નક્કર કામ નથી થતું. શંભુભાઈ, લાગે છે કે કાયદો બનશે, બનવો જોઈએ, ડિમાન્ડ છે, વાત છે, સમય આવી ગયો છે? કારણ કે આવા મોટા મોટા જે હસ્તીઓ છે તેના જે નીચો જોવાનો વારો આવે છે. દીક્ષિતભાઈ, કાયદો બનશે એ કોઈક ને કોઈક લાલજીભાઈ જેવા સામાજિક કાર્યકરોને આગળ આવવું પડશે। સામાજિક કાર્યકરો આગળ આવશે, કારણ કે આ રાજકારણ છે। રાજકારણને ખબર છે કે જો આવો કાયદો બનશે તો કાલે અમે જ આની અંદર સપડાઈ જશું। એટલે મારા ધારે મુજબ રાજકારણ એવું વિચારે છે કે આવો કાયદો જોઈએ જ નહીં, કારણ કે હું જે નજીકથી જોઈ રહ્યો છું, હું જે જોઈ રહ્યો છું એ પ્રમાણે તો એવું જ છે કે આ બધા તાઇપામાં જેટલું રાજકારણ છે એટલું બીજું કોઈ છે જ નહીં। જે વ્યભિચારીની વાત આવે ને, એની અંદર જેટલું રાજકારણ વ્યભિચારી કરે છે એટલું બીજું કોઈ જ નથી કરતું। એટલે રાજકારણ આવું નહીં ઈચ્છે કે આવો કાયદો આવે। बिल्कुल। आपकी लास्ट कमेंट कविता जी। मुझे ऐसा लगता है कि घर में अगर बच्चे को इतना प्यार मिले जो कि उसको समझने वाला प्यार हो, तो वो भटकने का पॉसिबिलिटी हो ही नहीं। और अगर फिर भी होती है तो भी उसको एक, मैं बाहर किताबी बातों की, एजुकेशन की बात ही नहीं कर रही हूँ, तो घर में बैठ के उससे बातचीत करना, उसको समझना कि उसको क्या अच्छा नहीं लग रहा है, क्या अच्छा लग रहा है,
वो इन घटनाओं को थोड़ा कम कर सकता है, क्योंकि बच्चे को बाहर भागने की या किसी के साथ भी भागने की ज़रूरत नहीं पड़ेगी जब अगर घर में वो चीज़ मिल रही है उसको। तो कायदा बनेगा जब बनेगा, इसके लिए कायदे से कितना आप उनको सिर्फ उनको पनिश कर सकते हो, लेकिन पनिशमेंट से प्यार तो वापस नहीं आएगा। और शंभू भाई सही बोल रहे हैं, ये प्यार नहीं है, ये वासना है एक तरह से, क्योंकि वो एक उम्र होती है जब हार्मोन्स आपके उछल रहे होते हैं। तो लेकिन उसको भी संभलने का और संभालने का जो है तरीका माँ बाप को आना ज़रूरी है। उनको अपना शायद पेरेंटिंग जिस तरह से करते हैं थोड़ा बदलाव लाने की ज़रूरत है, और वो ओपननेस जो बच्चा और माँ बाप के बीच में हो सकती है, ताकि ऐसी घटनाएं हम कम से कम हो हमारे सोसाइटी में। લાલજી ભાઈ કિશનભાઈ પેલા જે વડવાઓ હતા ને એ દીકરીને ક્યાંક ના ક્યાંક જમવામાં સાંજે સાસ આપતા હતા, બપોરનો ઠંડો રોટલો આલતા હતા કે દીકરા કરતા દીકરીને જમવાનું ઓછું આલતા હતા. એની પાછળનું કારણ ક્યાંક ના ક્યાંક એવું નતું કે દીકરી એને અળખામણી હતી, દીકરી એ દિવસે વડવાઓને વાલી હતી. પણ આજે મા બાપ ઉલટું કરે છે, ખુદ નથી ખાતા અને દીકરી દીકરાને સારું સારું ખવડાવે છે. એ દીકરી જે કઈ સારું ખાય છે એની તાકાત એ ક્યાંક ના ક્યાંક તો બતાવવાની જ છે, અને આ એનું પરિણામ આ મા બાપને આ જેટલું સારું ખવડાવે એ આ રીતે ભોગવવાનો વારો આવે છે. લાલજી ભાઈ લાસ્ટ કમેન્ટ. જો સુધી સરકાર કાયદો નથી બનાવતી ત્યાં સુધી સર્વ સમાજે ભેગા થઈને દરેકને પોતાના જ્યારે પણ સ્નેહ મિલન સમાજનું હોય ત્યારે એક ચળવળ ઉપાડવી પડે કે જ્યાં સુધી કાયદો નથી બનતો ત્યાં સુધી આપણે દીકરીને લાડ કરીએ, સમજીએ, એકબીજા માટે ઓપન રહીએ, એકબીજાની વાત કરીએ, અને મા બાપે જ જાગૃત રહેવું પડશે કે આપણી દીકરી કોના સાથે ફરે છે, મોબાઈલમાં શું કરે છે, અને કઈ રીતે એના ઘરમાં એનું વર્તન કેવું છે. જો મા બાપ અને સમાજ જાગૃત થઈ જશે તો આવનારા દિવસમાં કાયદો બને કે ના બને, કોઈ પણ દીકરી આ રીતે ભાગીને લગ્ન નહીં કરે, મને 100% વિશ્વાસ છે. રુચિતા લાસ્ટ કોમેન્ટ. જરૂરી છે પણ સ્વચ્છંદતા નહીં. લોકો અત્યારે જે સ્વતંત્રતા આપે છે ને એને સ્વચ્છંદતા સમજી લે છે કે ભાઈ ચલો હવે મને આટલી લિબર્ટી ને ફ્રીડમ આપી છે તો હું ગમે તે કરી શકીશ. ના, તમે પેરેન્ટ્સને હું એવું કહું છું કે કદાચ એના ફ્રેન્ડ સાથે વાત કરે છે તો તમારી સામે કરવા દો એને વાત. એટલીસ્ટ તમને ખબર તો પડશે કે કોની સાથે વિડીયો કોલમાં વાત કરે છે, કોની સાથે એ ફ્રેન્કલી વાત કરે છે, કોની સાથે ઓપનલી વાત કરે છે, કોની સાથે શું વાત કરે છે. એ રીતે તમે ધીમે ધીમે એને ટેકલ કરીને સમજાવી શકશો. પણ સીધું જ તમે એમ કહેશો ને તું શું કરે છે, તારા માટે યોગ્ય નથી, તારું કરિયર નહીં બને, આમ નહીં થાય, તેમ નહીં થાય, જે રોકટોક કરવામાં આવશે ને એટલે એ વધારે કેમ મને ના પાડે છે. હ્યુમન સાયકોલોજી છે, જે તમે ના પાડશો ને એ વધારે કરશે. બિલકુલ. તો એટલે થોડું અન્ડરસ્ટેન્ડિંગ થી કામ લેશે ને તો કદાચ કાયદોનો અમેન્ડમેન્ટ જરૂરી છે, પણ નહીં થાય ને તો આ રીતે ટેકલ કરવું પડશે. બિલકુલ. તો આશા રાખીએ કે સમાજમાં એક સુધાર આવે. કવિતાને કંઈ કેવું છે? જી કવિતાજી લાસ્ટ કમેન્ટ. नहीं, मैं उनको सही बोल रही थी कि वो हमें छुप छुप के ये काम नहीं करने की जरूरत हो. मेरे माँ बाप से भी मैंने भी छुपाया था, मैं इसलिए बोल रही हूँ कि मैं भुगत चुकी हूँ. इसीलिए अगर मेरे माँ बाप इतने ओपन होते उस समय कि मैं खुल के बात कर सकती तो शायद मेरी शुरुआती जिंदगी जो है वो कठिनाइयों से नहीं भरी होती. मैं चाहती थी बोलना, लेकिन मेरे माँ बाप मेरे सुनना नहीं चाहते थे. नहीं, लड़का मतलब बैड. अब वो शुरू में बैड है तो बाद में अच्छा कैसे कोई हो सकता है. तो बैड ही मिला मेरे को शुरू में. वो तो जिंदगी ने सिखाया तो जाके दूसरी चीजें हुई. आज मैं अच्छे से शादीशुदा हूँ, अच्छे से, लेकिन वो वक्त तो मुश्किल गुजरा ना. और मैं भागी नहीं थी, उनका अप्रूवल लिया था तो इसीलिए मेरे को साथ मिला. लेकिन वो कठिनाइयां तो मैंने गुजरी ना, और मुझे देख के उनको दर्द हो रहा था. तो अगर यही चीज अगर खुलापन होता कि मैं बोल सकती कि मुझे कौन पसंद है कौन नहीं, तो शायद माहौल अलग होता. બિલકુલ. આશા રાખીએ સમાજમાં સારા લગ્ન થાય. રુચિકા, લાલજીભાઈ, કવિતાજી, શંભુભાઈ, આપ તમામ લોકો જોડાયા બદલ આપનો આભાર. દીક્ષિત, તો આ સમય છે કે આ સમયમાં દીકરીઓને એ નથી ખબર પડતી કે સારું શું, ખોટું શું, ખરાબ શું. બસ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને કિશન, આ તમે તો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા કહો છો, આ કબરાવ કિશન ગ્રામ્ય વિસ્તાર આવેલ છે. કચ્છ એટલે તમે એમ માનો કે સરહદી ગામો અને એની શરૂઆત થાય છે. એટલે કિશન
કોઈ પણ નાના માણસો હોય ત્યાં કોઈ મોટા માણસનો છોકરો અથવા તો એવો વ્યક્તિ વ્યભિચારી માટે સીન શોટ કરે, ગાડી લઈને જાય, અને આ જમાનાની દીકરીઓ પણ કિશન તમામે શીખવું પડશે, મા બાપે પણ શીખવું પડશે કે પોતાના દીકરા દીકરી સાથે ફ્રેન્કલી વાત કરે, અને દીકરીએ પણ શીખવું પડશે કે ભાઈ મને આટલી ફ્રીડમ આપી છે તો એ મતલબ નથી કે હું એનો ફાયદો ઉપાડું. અને આ પરિસ્થિતિ છે, મેં જે વાત કરી ને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ત્યાં દીકરીઓને એના બાપે પેટે પાટા બાંધીને ભણવા મોકલે છે. દીક્ષિત, એના બાપને એવું જ હોય છે કે ભણી ગણીને પાછી આવશે, કોઈ સારા દીકરા સાથે એના લગ્ન કરાવીશ અને એનો સુખી સંસાર માણશે. પણ દીકરી એ ભણતાની સાથે પોતાનો સંસાર અહીંયા માંડી દે છે. સંસાર માંડી દેવા દુઃખ સાથે કહેવું પડે છે કે લિવ ઇન રિલેશનશિપની અંદર જે ટ્રેન્ડ વધ્યો છે અમદાવાદ અને સુરતની અંદર, આ ટ્રેન્ડ એ ભયંકર છે દીક્ષિત, ભયંકર. ભણવા માટે મોકલે અમદાવાદની છે અંદર ગર્લ્સ અને બોયઝ એક સાથે રહે ને એવા પીજીની ફેસિલિટી આપતા હોનરો આવી ગયા દીક્ષિત. અને પાછા કિશન તમે રાત્રે નીકળો ને તો તમને સિગરેટના સુટ્ટા મારતા દેખાય, ડ્રગ્સ મળતા દેખાય, પાર્ટીઓ કરતા દેખાય. જે બાળકોને, જે દીકરી અથવા દીકરાને પોતાના મા બાપ, તમે વાત કરી પેટે પાટા બાંધીને ભણવા માટે મોકલે છે, એના મા બાપ કદાચ આ દીકરા કે દીકરીને સવાલ પૂછી લે ને કે તમે શું કરો છો, વિડીયો કોલ કોઈ માં કરી લે ને તો દીકરીનો મગજ વયો છે કે તમે મને કેમ વિડીયો કોલ. અને બીજું, આ વાત પાછા આવા ભણેલા ગણેલા લોકો સાંભળે ને એટલે તને મને ના બેઠેલા ચારેય ગેસ્ટને કહે કે આ તો નેરો માઇન્ડેડ લોકો છે. પણ તો જે બાપને ઉપર વીતી હોય ને એને ખબર પડે. અને ભાઈ, કેવા વાળો નેરો જ્યારે આજે તમે 25 ની ઉંમરે છો, પણ જ્યારે તમે 50 કે 60 ની ઉંમરે હશો ને, જ્યારે તમારો દીકરો કે દીકરી એ 22-25 વર્ષના હશે ને, ત્યારે તમારો નેરો માઇન્ડ હોય છે કે બ્રોડ માઇન્ડ હોય છે એ ત્યારે તમને ખબર પડશે. આ તો જેના પર વીતે એને ખબર પડે દીક્ષિત કે એની અસર શું થાય. એટલે જે બાળકોને અમદાવાદ જેવા શહેરોમાં કે મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં ભણવા મોકલે છે ને, મા બાપને કહ્યું છે કે તમે એકવાર અચાનક ચેક કરવા જાજો, હા. અને સવારના સમય ને રાતના સમયે પહોંચો, અને ખબર પડશે કે આપણા લાડલો કે આપણી લાડલી ક્યાં રસ્તે છે. બધું જ. અને ચેક કરવા જાવ એટલે ફસાવા નહીં, તમારી આંખ ઉઘડશે કે શું કરે છે. છોકરાઓ પણ શું કરો, તમને મોકલે છે ભણવા, તમે શું કરો છો? વ્યાજ વટાવ, ચરસ ગાંજો, શેર બજાર, સિગરેટના સુટ્ટા, દારૂ, પાર્ટી, આ બધું કરવા તમારા બાપ તમને મોકલે છે. માત્ર દીકરીઓનો વાંક નથી કાઢતો, એટલે લિવ ઇન મેરેજ બે ભેગા દીકરાઓ પણ આવા જ ધંધા કરે છે. મારે નવજુવાનિયા અને દીકરીઓ બહેનોને વિનંતી કરવી છે કે તમારા બાપનું, તમારા માનું નાક નીચું થાય ને ધંધો ન કરતા. આપણે અમેરિકા, લંડન એ બાબતમાં નથી બનવું. ભલે આપણે પાછળ રહી જાય, એ જે ત્યાંનું કલ્ચર છે ત્યાં રહેવા દો, આપણે એ કલ્ચરની અહીં જરૂર નથી. આપણું સમાજનું કલ્ચર છે, સામાજિક કલ્ચર છે. આપણે વસુધૈવ કુટુંબકની ભાવના છે, એટલે આપણે આપણા પરિવારને મળવાનું છે. એવું નથી કે તમે સૌરાષ્ટ્રનું કોઈ ગામ કે ઉત્તર ગુજરાતનું કોઈ ગામ છોડીને અમદાવાદ આવી ગયા, અહીંયા તમારે રહેવાનું છે. તમારા મા બાપને તો આજે ત્યાં જ રહેવાનું છે. એ સમાજની ભાવના રાખજો. તમારા મા બાપ માથું ઊંચું કરીને સમાજમાં નીકળી શકે એ પ્રકારની કરજો. અમે કોઈ સુફિયાની વાત કરવા નથી આવ્યા, પરંતુ બિલકુલ એ દિશામાં આજના યુવાનોએ ચાલવું જોઈએ. અમારી વાત સાથે તમે કેટલા સહેમત છો તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને અમારી વાત ગમી હોય તો અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ જ પ્રકારના મુદ્દા છે તમે ઉઠાવતા રહીશું. નમસ્કાર.